નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન જે જાન્યુઆરી 2025માં લેવાયેલ પ્રિલિમ પરીક્ષા છે તેનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજે આપણે મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલ ધોરણ 12 મનોવિજ્ઞાનના પેપર સોલ્યુશન વિશે જોઈશું. વિભાગે જે 20 માર્ક્સનો છે અને 20 પ્રશ્ન છે જે આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકારો આપ્યા છે? હેનિંગ. બીજો પ્રશ્ન, શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો. સૂક્ષ્મ વાળ કોષો. ત્રીજો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો હતો? થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે. ચોથો પ્રશ્ન, કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક પ્રાપ્ત થાય છે? જેમાં કારક અભિસંધાન. પાંચમો પ્રશ્ન, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 130થી વધુ. છઠ્ઠો પ્રશ્ન, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે. સાતમો પ્રશ્ન, વિવિધ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય? મનોવલણ. આઠમો પ્રશ્ન, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? મનોવલણ. નવમો પ્રશ્ન, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? ભૌતિક. 10મો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને લડો અથવા ભાગી છૂટો પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે? જવાબ છે વોલ્ટર કેનન. 11મો પ્રશ્ન, મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? અલ્ઝાઇમર. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? છિન્ન મનોવિકૃતિ. 13મો પ્રશ્ન, કોના મત અનુસાર સ્વપ્નો એ અજાગ્રત મનના રાજમાર્ગો છે? ફ્રોઇડ. 14મો પ્રશ્ન, એપીજીએ દ્વારા દર્શાવેલ આચારસંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? 4. 15મો પ્રશ્ન, સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? ગીચતામાં. 16મો પ્રશ્ન, હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? વૃક્ષો ઉછેરવા જોઈએ. 17મો પ્રશ્ન, કઈ સંરચનાને સપાટ સંરચના કહેવામાં આવે છે? તો સરળ સંરચનાને સપાટ સંરચના પણ કહેવામાં આવે છે. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય નથી? પ્રચાર. 19મો પ્રશ્ન, મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? સેલિગમેન. અને 20મો પ્રશ્ન, અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકરણનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું? જેમાં પુસ્તકનું નામ છે મોટિવેશન એન્ડ પર્સનાલિટી. વિભાગ 2 જેમાં કુલ 10 પ્રશ્ન છે. 10 પ્રશ્નના 10 માર્ક્સ. અત્યારે પ્રશ્નપત્ર જોઈ લો, પછી આપણે એનું સોલ્યુશન જોઈએ છીએ. વિભાગ સી, કુલ 14 પ્રશ્ન આપેલા છે. એ 14માં જ તમારે કોઈ પણ 10 પ્રશ્ન લખવાના થશે. કુલ 20 માર્ક્સનો વિભાગ સી. વિભાગ ડીમાં પણ 14 પ્રશ્ન આપેલા છે. એ 14માંથી તમારે કોઈ પણ 10 પ્રશ્ન લખવાના થશે. વિભાગ ડી છે 30 માર્ક્સનો. અને વિભાગ ઈ 5 માર્ક્સનો, જેમાં કુલ 6 પ્રશ્ન આપેલા છે. 6 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 4 લખવાના છે. એક પ્રશ્નના 5 માર્ક્સ અને કુલ વિભાગ ઈ છે 20 માર્ક્સનો. હવે આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈએ. કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? જીભના પાછળના મૂળ ભાગથી. 22મો પ્રશ્ન, આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે? આંતરસૂઝ દ્વારા શિક્ષણ. 23મો પ્રશ્ન, આરપીએમનું પૂરું નામ જણાવો. રેવન પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. 24મો પ્રશ્ન, સમૂહ માધ્યમના સાધનોના નામ આપો. ટેલિવિઝન, મોબાઈલ, રેડિયો, સમાચારપત્રો, સોશિયલ મીડિયા. 25મો પ્રશ્ન, મનોશારીરિક રોગો એટલે શું? એવા રોગો કે જેનું કારણ મનોવૈજ્ઞાનિક હોય પણ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં જોવા મળે તો તેને મનોશારીરિક રોગો કહી શકાય. 26મો પ્રશ્ન, ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહે છે? ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, શોર્ટમાં ASD. 27મો પ્રશ્ન, તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? આલ્બર્ટ એલિસે. 28મો પ્રશ્ન, ઘોંઘાટ એટલે શું? બિનજરૂરી કે અણગમતો અવાજ
જે વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતો અવાજ હોય તેને ઘોંઘાટ કહેવામાં આવે છે. 29મો પ્રશ્ન, ઉથલો એટલે શું? કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવું, વારંવાર સંસ્થામાંથી કર્મચારીનું જતા રહેવું, સંસ્થામાંથી કર્મચારીની આવજન વધી જવી તેને ઉથલો કહેવામાં આવે છે. અને 30મો પ્રશ્ન, સુખના પ્રકારો જણાવો. સુખના પ્રકારો 2 છે, એક વ્યક્તિલક્ષી સુખ અને બીજું સ્વપ્રગટીકરણ સુખ. વિભાગ સી 14માંથી તમારે કોઈ પણ 10 પ્રશ્ન લખવાના છે, એક પ્રશ્નના 2 માર્ક્સ. 31મો પ્રશ્ન, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? વાતાવરણમાં જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવામાં આવે છે. દાખલા તરીકે, અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી એ કેન્દ્ર પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. 32મો પ્રશ્ન, નેત્રમણીનું અનુકૂલન એટલે શું? કૃષ્ણમણીના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. જો પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમણીના સ્નાયુઓ વિસ્તાર પામે છે અને પરિણામે કીકી નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમણીના સ્નાયુઓ સંકોચાય છે, પરિણામે કીકીનું કદ વધે છે. આમ નજીકના કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓનું અનુકૂલન જવાબદાર છે. 33મો પ્રશ્ન, શિક્ષણની તરાહો જણાવો. શિક્ષણની તરાહ 5 છે. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂચ દ્વારા શિક્ષણ. 34મો પ્રશ્ન, માનસિક વયની વ્યાખ્યા આપો. વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. 35મો પ્રશ્ન, સમૂહ માધ્યમ એટલે શું? લોક સમુદાયને માહિતી આપવા મોટે ભાગે પ્રચારની અવનવી રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિશેષ કરીને સમૂહ માધ્યમોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. સમૂહ માધ્યમ દ્વારા એક સાથે લાખો લોકો માહિતી કે વિચારને ખૂબ ઝડપથી મોકલી શકાય છે. ટેલિવિઝન, વર્તમાનપત્રો, રેડિયો, વોટ્સએપ, ફેસબુક, SMS દ્વારા એકસાથે ખૂબ જ ઝડપથી વિશ્વના અન્ય દેશોમાં પણ માહિતી પહોંચાડી શકાય છે. પ્રાચીન સમયમાં સ્ત્રીને ઘરની 4 દિવાલોમાં રહી ઘરકામ અને બાળકોને સાચવવાના છે તે ખ્યાલ મુજબ દીકરીઓને શિક્ષણ આપવામાં આવતું ન હતું. આજે સતત વર્તમાનપત્રો, ટેલિવિઝન દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ જેવા કાર્યક્રમોના વારંવાર પ્રસારણથી સ્ત્રીઓ પ્રત્યેના પૂર્વગ્રહોમાં ઘટાડો જોવા મળે છે, સમૂહ સંચાર માધ્યમોના કારણે. 36મો પ્રશ્ન, મનોવરણ પરિવર્તનની રીતો જણાવો. મનોવરણ પરિવર્તનની 4 રીતો છે: શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ. 37મો પ્રશ્ન, હતાશાની વ્યાખ્યા આપો. લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિને હતાશા તરીકે ઓળખવામાં આવે છે. 38મો પ્રશ્ન છે, અહમ વિશે સમજૂતી આપો. ફ્રોઇડે વ્યક્તિત્વના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે: નિમ્નહમ, અહમ અને ઉપરીહમ. જેમાં અહમ વિશે આપણે નીચે પ્રમાણે જોઈશું. અહમ એ વાસ્તવિકતા સાથે સંકળાયેલ ઉપતંત્ર છે. સામાન્ય સંજોગોમાં ઉંમરની સાથે બાળકમાં નિમ્નહમ પછી અહમનો વિકાસ થાય છે. અહમ એક નિયંત્રકની ભૂમિકા ભજવે છે અને તે ચેતનમન સાથે જોડાયેલ છે. અહમ જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી નિમ્ન અહમની માંગણીઓને પહોંચી વળવાનો અથવા તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે. 39મો પ્રશ્ન, રીઅપટેક પ્રક્રિયા એટલે શું? સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને રીઅપટેક પ્રક્રિયા કહેવામાં આવે છે. આના પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. ખિન્નતા વિરોધી પ્રોત્સી જેવી દવાઓ આ પ્રક્રિયાને મંદ કરવા માટે વપરાય છે. 40મો પ્રશ્ન, મનોપચારની કોઈ એક વ્યાખ્યા આપો. મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર. વ્યાખ્યા આપી છે જેમ્સ ડેવર. અને બીજી વ્યાખ્યા છે, મનોપચાર એ સમસ્યા કે બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની એક પ્રક્રિયા છે. મનોપચાર દ્વારા ઉકેલ પામતા પ્રશ્નો મોટે ભાગે સંવેગાત્મક કે મનોવૈજ્ઞાનિક હોય છે. વ્યાખ્યા આપી છે લેહનર અને ક્યુબે. 41મો પ્રશ્ન, યોગના 8 અંગોના નામ આપો. યોગના 8 અંગોમાં 1 યમ,
2 નિયમ, 3 આસન, 4 પ્રાણાયામ, 5 પ્રત્યાહાર, 6 ધારણા, 7 ધ્યાન અને 8મું સમાધિ. 42મો પ્રશ્ન, ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભૌતિક પર્યાવરણમાં આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ, વનસ્પતિ, વન્ય પશુ પક્ષી અને પ્રાણીઓ વગેરે કુદરતી પર્યાવરણના ઘટકોનો સમાવેશ થાય છે. 43મો પ્રશ્ન, અરજીપત્રકમાં ઉમેદવારની કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે? અરજીપત્રકમાં અરજદારની વ્યક્તિગત વિગતો જેવી કે નામ, સરનામું, ઉંમર, જાતિ, સંપર્ક નંબર, ઈમેલ આઈડી, શૈક્ષણિક લાયકાત, કાર્યનો અનુભવ, વિશિષ્ટ બાબતો, શોખ, અભિરુચિ, કોઈ વ્યક્તિના સંદર્ભો વગેરે વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. 44મો પ્રશ્ન, નિષેધક પરિસ્થિતિમાં પુરુષોમાં કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે? નિષેધક પરિસ્થિતિમાં પુરુષોમાં માદક પદાર્થોનું સેવન, સમાજ વિરોધી પ્રવૃત્તિ, અનિયંત્રિત ગુસ્સો અને આક્રમકતા સાથે જોડાયેલી સમસ્યાઓ ઉદ્ભવે છે. વિભાગ ડી, મુદ્દાસર ઉત્તર આપો. 14માંથી કોઈ પણ 10 લખવાના છે. પ્રત્યેક પ્રશ્નના 3 માર્ક્સ. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો ઉદ્દીપકોનો અનુભવ. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. સંવેદનના અનુભવના આધારે સંવેદકોના 3 પ્રકાર છે. એક બાહ્ય સંવેદકો, બીજા છે શરીર સંવેદકો અને ત્રીજા છે આંતરિક સંવેદકો. સંવેદનની બાબતમાં દરેક વ્યક્તિમાં તફાવત જોવા મળે છે. 46મો પ્રશ્ન, અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જતું બાળક ઘરે પોતાની ટ્રાયસાયકલ ફેરવતા ફેરવતા એક જગ્યાએ ટ્રાયસાયકલ ઊભી રાખી, તેમાં પેટ્રોલ પુરાવવા માટે ત્યાં પડેલી હવા ભરવાના પંપથી ટ્યુબને પોતાની સાયકલની સીટ પર લગાવી થોડી વારે ખિસ્સામાંથી પૈસા કાઢીને આપવાનો અભિનય કરે તે અનુકરણાત્મક શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. 47મો પ્રશ્ન, બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતા આલેખની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. આ સામાન્ય સંભવિતતાનો આલેખ છે. બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણ, અડતાલીસમો પ્રશ્ન, મનોવરણો જૂથ વ્યાપી છે, સવિસ્તર સમજાવો. ઉદાહરણમાં ગાંધીજીનું સ્વચ્છતા કે અસ્પૃશ્યતાનું તરફનું વલણ તેમના પૂરતું મર્યાદિત રહેવાને બદલે તમામ આશ્રમવાસીઓ કે ગાંધીજી સાથે સંકળાયેલા તમામ રાષ્ટ્રસેવકમાં વ્યાપક બનેલું હતું, જે કહી શકાય કે મનોવરણો જૂથ વ્યાપી છે. સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંતના 3 પાસા દર્શાવી કોઈ પણ એક સમજાવો. તેના 3 પાસા છે. એક ઘટકીય બુદ્ધિ, બીજું અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજું સંદર્ભગત બુદ્ધિ. અહીં 3 પાસાની સમજૂતી આપેલી છે, વાંચી લેજો. પચાસમો પ્રશ્ન, મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવી કોઈ પણ એકની સમજૂતી આપો. મનોભારના કુલ 3 ઉદ્ગમ સ્થાનો છે. એક આઘાતજન્ય બનાવો, બીજું જીવનની તાજેતરની ઘટનાઓ અને ત્રીજું રોજિંદી મુશ્કેલીઓ. આ 3 ઘટકોના કારણે, આ 3 ઘટનાઓના કારણે મનોભાર ઉત્પન્ન થાય છે, જેને આપણે મનોભારના ઉદ્ગમ સ્થાનો કહી શકીએ. આ 3ની સમજૂતી આપેલી છે. પ્રથમ છે આઘાતજન્ય બનાવો, બીજું છે જીવનની બનેલી તાજેતરની ઘટનાઓ અને ત્રીજું છે રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓ. મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો. ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ છે, મોટાભાગે મનોભાર સાથે સંકળાયેલો જોવા મળે છે. બાવનમો પ્રશ્ન, ADHD વિકૃતિ ધરાવતા બાળકોમાં જોવા મળતા લક્ષણો જણાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો.
53મો પ્રશ્ન મનોપચારની પ્રક્રિયાના તબક્કાઓ જણાવો. મનોપચારની પ્રક્રિયાના 3 તબક્કા છે. પ્રથમ આરંભનો તબક્કો, ધ ઇનિશિયલ ફેઝ. બીજો છે મધ્યનો તબક્કો, ધ મિડલ ફેઝ. અને ત્રીજો છે અંતિમ તબક્કો, ધ ફેઝ ઓફ ટર્મિનેશન. 54મો પ્રશ્ન સલાહનો અર્થ સ્પષ્ટ કરો. સલાહને અંગ્રેજી ભાષામાં કાઉન્સેલિંગ શબ્દ તરીકે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 55મો પ્રશ્ન પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો. મુખ્ય 5 ઘટકોમાં ભૌતિક ઘટકો, સામાજિક સાંસ્કૃતિક ઘટકો, પર્યાવરણીય અભિમુખતાના ઘટકો, પર્યાવરણીય વર્તનના ઘટકો અને 5મું છે વર્તનોની નિપજના ઘટકો. ઉપર દર્શાવેલ પર્યાવરણના 5 ઘટકો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થતી હોય છે. તે લાંબા ગાળાના મનોસામાજિક અને પર્યાવરણીય પરિણામો નિર્ધારિત કરે છે, જે આપણે જોયા છે. 56મો પ્રશ્ન પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. પુનઃ ઉપયોગ કે મોટાભાગની આપણે કુદરતી સંપત્તિ એનો ફેંકી દેવાના બદલે આપણે એનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. ઉર્જા સંરક્ષણ, એનર્જી કન્ઝર્વેશન. 57મો પ્રશ્ન લેખિત કસોટીની સમજૂતી આપો. લિખિત કસોટી ખાસ કરીને અરજદારની બુદ્ધિ, તર્ક, સુસંગતતા, મનોવરણો, વિવિધ અભિયોગ્યતા, સર્જનાત્મકતા, અભિરુચિ કે વ્યક્તિની કાર્યનિષ્ઠા, કર્તવ્યપરાયણતા કે નીતિમત્તા, આદર્શો જેવા ગુણ લક્ષણોની ચકાસણી માટે લિખિત કસોટીઓ લેવામાં આવે છે. સુખ અને સુખાકારી અંગેના કારણો વર્ણવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. વિભાગી નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. પ્રત્યેકના 5 ગણ. કુલ તમારે કોઈ પણ 4 પ્રશ્નના જવાબ લખવાના છે. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. ધ્યાનના 8 વસ્તુલક્ષી નિર્ધારકો છે. પ્રથમ ઉદ્દીપકની તીવ્રતા, બીજું ઉદ્દીપકનું કદ, ત્રીજું ઉદ્દીપકની વિષમતા, ચોથું ઉદ્દીપકની ગતિશીલતા, પાંચમું ઉદ્દીપકમાં પરિવર્તન, છઠ્ઠું ઉદ્દીપકમાં નવીનતા, સાતમું ઉદ્દીપકમાં પુનરાવર્તન અને આઠમું છે ઉદ્દીપકનો રંગ. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. સંગઠનના નિયમો કુલ 4 છે. પ્રથમ સમાનતા, અહીં આકૃતિ સાથે સમજાવેલું છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. બીજું સમીપતા, ત્રીજું સમાવેશકતા અને ચોથું પૂરકતા. એકસઠમો પ્રશ્ન કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવો. કોહલરે ચિમ્પાન્જી પર કુલ 3 પ્રયોગો કરેલા છે. એક લાકડીવાળો પ્રયોગ, બીજો 2 લાકડીવાળો પ્રયોગ અને ત્રીજો ખોખાનો પ્રયોગ. અહીં 2 લાકડીવાળા પ્રયોગની સમજૂતી આપેલી છે. બાસઠમો પ્રશ્ન પાવલોવે કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. પાવલોવે પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું કે જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર સ્થિર ઊભો રાખી અને તેના મોંમાંથી ઝરતી લાળ કે લાળરસ માપન યંત્રમાં એકઠી થાય, જેથી તેનું માપન કરી શકાય. કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કરતા ખોરાક જોતાં જ કૂતરાના મોઢામાંથી લાળ
ઝરવા લાગી. આ લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાક જોતાં જ જોવા મળી હતી, જે સહજ પ્રતિક્રિયા હતી. હવે તેમણે ઘંટડી વગાડી, જેના અવાજથી કૂતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહીં, પરંતુ પછી ખોરાક રજૂ થતાં કૂતરાના મોંમાં લાળ ઝરણ જોવા મળ્યું. હવે તેમણે ખોરાક અને ઘંટડી બંનેની રજૂઆત વારંવાર એકસાથે કરી. આમ આ પ્રકારની રજૂઆતના પુનરાવર્તનથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળીને કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. ઘંટડીનો અવાજ માત્ર સાંભળીને કૂતરાને ખોરાકની અપેક્ષા જન્મતી હતી, જે કૂતરાના મોંમાંથી લાળ ઝરવા માટે જવાબદાર હતી. પાવલોવે આ પ્રયોગ ફક્ત આટલેથી જ ન અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવીને શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત વધુ સ્પષ્ટ બનાવેલો છે. આ પ્રયોગમાં મુખ્ય 3 સોપાનો છે. અભિસંધાન પહેલાં, ખોરાક અને લાળસ્ત્રાવ. અભિસંધાન દરમિયાન ઘંટડીનો અવાજ, ખોરાક અને લાળસ્ત્રાવ. અભિસંધાન પછી ઘંટડીનો અવાજ અને લાળસ્ત્રાવ. 63મો પ્રશ્ન, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જણાવો. ગાર્ડનરે કુલ 8 પ્રકારની બુદ્ધિની લાક્ષણિકતાઓ દર્શાવી છે. ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ, આંતરવૈયક્તિક બુદ્ધિ, સાંગીતિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. અહીં સમજૂતી આપેલી છે, વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. અવકાશીય બુદ્ધિ, દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ, આંતરવૈયક્તિક બુદ્ધિ, સાંગીતિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. 64મો પ્રશ્ન, માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. માનવ વર્તનની પર્યાવરણ પર મુખ્ય 3 અસરો જોવા મળે છે. પ્રથમ, કુદરતી સંસાધનનો દુરુપયોગ. બીજું, નકામો કચરો. અને ત્રીજું, ગંદકી. આ ત્રણેયની સમજૂતી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે, વાંચી લેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.